કરીએ મહત્વના સમાચાર વિશે તો બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજનું આજે ઐતિહાસિક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। ડીસાના શમશેરપુરા મુકામે રબારી સમાજનું આજે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। રબારી સમાજનું ભવ્ય સામાજિક બંધારણ માટેનું આ મહાસંમેલનનું આયોજન થયું છે। સમાજના 50,000થી પણ વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે। મહાસંમેલનમાં આજે રબારી સમાજ માટે નવું બંધારણ ઘડવામાં આવશે। લગ્ન ખર્ચ ઘટાડીને વર્ષે 100 થી 150 કરોડ બચતનું લક્ષ્ય રાખવામાં આવશે। સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી પણ સમાજના આગેવાનો હાજરી આપે તેવી શક્યતા છે। લગ્ન ખર્ચમાં ઘટાડો થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। 50,000થી વધુ આગેવાનો આ મહાસંમેલનમાં હાજર રહે તેવી શક્યતા છે। મહાસંમેલનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન અને રબારી સમાજના અગ્રણીઓ આ સાથે સાથે રબારી સમાજના તમામ લોકો આ મહાસંમેલનમાં હાજર રહેશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, ડીસાના શમશેરપુરા મુકામે રબારી સમાજનું મહાસંમેલન 50,000થી વધુ લોકો હાજર રહે તેવી શક્યતા હાલમાં શું અપડેટ મળી રહી છે? બંધારણ ઘડવામાં આવ્યું છે તે બાદ હવે રબારી સમાજનું આજે મહાસંમેલન થઈ રહ્યું છે। સામાજિક બંધારણ પણ ઘડાયું છે અને કેન્દ્રનું દૃશ્ય બતાવી રહ્યા છે। રબારી સમાજ ખાતેના જે મહાસંમેલનના સભા સ્થળના દ્રશ્યો છે ત્યારે 50,000થી પણ મોટીની જે જનજીડ છે સમાજના જે લોકો છે રબારી સમાજના પહેરવેશમાં આવ્યા છે। ખાસ કરીને અહીંયા મહિલાઓની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે કારણ કે વ્યસન મુક્તિ સામે જે છે હવે જે લોકો છે તે સમાજના જે લોકો છે તે આગળ આવ્યા છે। જે છે જરૂરી પણ માનતા હોય છે કે આ પ્રકારના જે બંધારણ છે તે સમયાંતરે ઘડવા જરૂરી હોય છે તેમાં બદલાવ પણ જરૂરી હોય છે। કેટલી બહેનો આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાર્તાલાપનો પ્રયાસ કરીશું કે લોકો સમાજના બંધારણ વિશે કહી રહ્યા છે। હકીકતો આ પ્રકારનું જે સામાજિક બંધારણ આજે ઘડાઈ રહ્યું છે મહિલાઓની મોટી સંખ્યામાં હાજરી છે, શું કહેશો? સમાજનું બંધારણ ઘડાઈ રહ્યું છે અમે મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા સપોર્ટ માટે આવ્યા છીએ અને જે વડીલો અમારા બંધારણ કરવાના છે એને અમે પાલન કરવાના છીએ મહિલાઓ અને આ ઘર મહિલાઓ સુધી ચાલે છે એટલે મેન મહિલાઓ જ છે એટલે અમે મહિલાઓ સપોર્ટ જે રીતે મહિલાઓની ક્યાંક વાત થઈ રહી છે, મહિલાઓના સપોર્ટની વાત કરી રહી છે, શું કહેશો મહિલાઓની મોટી સંખ્યામાં હાજરી શા માટે છે? તો ચોક્કસથી જે રીતે રબારી સમાજના અંદર બેન દીકરીઓ પણ સમાજના જે લોકો છે આગેવાનો છે તેની પણ ચર્ચા રાખી રહ્યા છે। ખાસ કરીને મોટી સંખ્યાના અંદર રાજસ્થાન રાણીવાડા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ સમાજના જે લોકો છે તે ઉમટી પડ્યા છે। ખાસ કરીને આ ઐતિહાસિક મહાસંમેલન એટલા માટે જરૂરી માનવામાં આવ્યું છે રબારી સમાજ માટે કારણ કે આ સંમેલન બનતું હોય છે ત્યારે જે સમાજના અંદર જે જૂના રિવાજો હોય છે જે જૂની વાતો હોય છે જૂની પહેલ જે બંધારણ બદલાવ છે તે પણ જરૂરી માનવામાં આવતું હતું અને આ કારણે જે મહાસંમેલન છે તે રબારી સમાજમાં સગાઈ છે રબારી સમાજ મહાસંમેલન ઐતિહાસિક પણ જે ગણી ગયું। ધ્રુવ, નવું બંધારણ રબારી સમાજ માટે ઘડાશે આ મહાસંમેલનમાં। બંધારણમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે? સામાજિક બંધારણ મુદ્દાઓ પર માહિતી મળી છે તેના દ્વારા દર વર્ષે રબારી સમાજના અંદર 3,000 થી 4,000 લગ્નો થતા હોય છે અને લગ્નના વધુનો ખર્ચ પણ થતો હોય છે। પણ જે રીતે વાત કરવામાં આવે તો દર વર્ષે 100 થી 150 કરોડ રૂપિયાની સીધી બચત સમાજે થવાની છે આ પ્રકારની વાત છે તે સમાજના આગેવાનો કરી રહ્યા છે કારણ કે માની રહ્યા છે કે દરેક સમાજના અંદર જે કુરિવાજોના પ્રકારની જે સામાજિક બંધારણો હોય છે તે જરૂરી પણ હોતા હોય છે જેને કારણે ખોટા ખર્ચા છે તેમને ઢાંકવાની જે પ્રવાહ છે સમાજના જે લોકો છે તે દ્વારા કરવામાં આવી છે અને આ જે સામાજિક બંધારણ છે અત્યારે જરૂરી માનવામાં આવ્યું છે। ધ્રુવ, ત્યાંના દ્રશ્યો બતાવશો, અત્યારે કેટલા લોકો ઉપસ્થિત છે, શું કાર્યક્રમ અત્યારે હાલ ચાલી રહ્યા છે તે અંગે પણ માહિતી આપશો?
ચોક્કસ એ પ્રકારના દ્રશ્યો પણ આપણે બતાવવાની કોશિશ કરીએ મહાસંમેલન જે મળી રહ્યું છે રબારી સમાજના જે આગેવાનો છે, મહિલાઓ છે, યુવાઓ છે, નાના બાળકો સહિતના જે લોકો છે તે લોકો પણ સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ ઉમટી પડી છે કારણ કે શૈક્ષણિક ક્ષેત્રે મહિલાઓનું યોગદાન છે. દરેક ક્ષેત્રના મહિલાઓનું યોગદાન વધુ હોય છે. જ્યારે કોઈ પણ અન્ય ક્ષેત્ર હોય તેમના મહિલાઓ દરેકની હરોળમાં જોવા મળતો હોય છે. ખાસ કરીને જે રીતે નાની દેશો પણ જોવા મળી રહી છે. મહિલાઓ સહિતના જે દેશો પણ જોવા મળી રહે છે. યુવાઓ પણ આપણી સાથે જોડાયા છે. અમને આપણે યુવાઓ છે તેમની સાથે પણ વાર્તા સામાજિક બંધારણ છે તેના અંદર જે વિદ્યાર્થીઓ છે તે પણ પહોંચ્યા છે. આપણે તે કરવા વાર્તા પ્રયત્ન કરીશું કારણ કે સામાજિક બંધારણના અંદર સમાજના જે લોકો છે તેની યોગદાન પણ મોટું હોય છે, તે લોકોની સમજ પણ મોટી હોય છે. શું કહેતો આજે સામાજિક બંધારણ છે, કેટલી ખુશી છે ખાસ કરીને તમે વિદ્યાર્થી તરીકે રબારી સમાજ પહેરવેશમાં આવ્યા છો? વિદ્યાર્થીઓને રબારીના પહેરવેશમાં આજે મને ખૂબ જ ખુશી થાય છે કે મારા સમાજની અને મારી બંધારણે અમારી સમાજનું બંધારણ પણ થઈ રહ્યું છે. તો મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે મારા સમાજનું બંધારણ બંધાઈ રહ્યું છે. નવી પેઢીને શું સંદેશ આપશો? શું લાગે છે કે આ પ્રકારનું જે સામાજિક બંધારણ ધરાવતું હોય છે નવી પેઢી આને સમર્થન પૂર્વકનું આપશે? નવી પેઢીને પણ નવી પેઢી તો નવી પેઢીને ખૂબ જ ફાયદાકારક નીકળશે અને આ જે મોટા મોટા પચ્ચા તો બંધ થશે તો તેમને ખૂબ જ ફાયદાકારક નીકળશે. તમે માનો છો કે આ પ્રકારના સામાજિક બંધારણો છે તે દરેક સમાજને ઘડાવવા જોઈએ? તો આગળની પેઢી ખૂબ જ આગળની પેઢીનો આજના તકે આ સામાજિક બંધન ઘડાઈ રહ્યું છે, તમે સમાજને શું સંદેશ આપો છો ખાસ કરીને યુવા વર્ગ? મોટા વ્યક્તિઓ બંધ કરો અને આપણું જે રબારી સમાજમાં પહેલા હતું જતું નહીં. પહેલા આપણો રબારી સમાજ પહેરવેશ એ બધું અત્યારના સમયમાં જો લોકો પહેરશે તો આપણી પેઢી ઉપર નિધરશે. આ તો જે રીતે સમાજના જે લોકો છે યુવાઓ છે તે પણ ક્યાંક સંદેશ આપી રહ્યા છે અને નવી સામાજિક જી બિલકુલ જી. આભાર ધ્રુવ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે.